જય શ્રી કૃષ્ણ. બેઠક 35 શ્રી પંઢરપુરની બેઠકનું ચરિત્ર. હવે પંઢરપુરમાં ક્ષેત્રમાં ભીમરથના તીર ઉપર શ્રી મહાપ્રભુજીની બેઠક છે. એક સમયે શ્રી આચાર્યજી શ્રી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા પધાર્યા. ભીમરથી સામેના તીર ઉપર બિરાજ્યા. સેવકોને આજ્ઞા કરી કે એક નાવ ભાડે કરી લાવો, દર્શન કરવા જઈએ. એટલામાં શ્રી વિઠ્ઠલનાથજી 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધરીને પુંડરીક ભક્ત સાથે લઈ શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજી ઉઠીને મળ્યા, ભેટ્યા. એક આસન બિછાવી ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીને બિરાજ્યા. શ્રી આચાર્યજીએ કહ્યું કે આપને બહુ શ્રમ પડ્યો, હું જ આપના દર્શન માટે આવતો હતો. શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે જો મિત્ર આવે તો સામે જઈને મળવું જોઈએ. તે સાંભળી શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને મિશ્રી ભોગ ધરી અબીલથી ખેલાવ્યા. પાંડુરંગ મહાત્મ્યમાં અને ભવિષ્યોત્તરમાં કથા છે કે પુંડરીક નામનો એક બ્રાહ્મણ હતો. પોતાના માતા પિતાને બહુ દુઃખ દેતો. તેના ગામમાં એક સંઘ ગંગા નહાવા ચાલ્યો. તે સંઘમાં પુંડરીક પણ ચોરીથી લાલચથી ચાલ્યો. માર્ગમાં સંઘથી ભૂલો પડ્યો. રાત પડી ત્યારે જંગલમાં સૂતો. 4 ઘડી રાત બાકી હતી ત્યારે જાગ્યો. જુએ છે તો 2 સ્ત્રીઓ નખથી શીખ પર્યંત શણગારેલી જોઈ તેને માથે સોનાના કળશ ભરેલા હતા. પુંડરીકે તેને પૂછ્યું, તમે કોણ? ક્યાં જાઓ છો? ત્યારે એમાંથી એક બોલી, હું શ્રી ગંગાજી છું અને આ જમુનાજી છે. કોઈ ગામમાં એક બ્રાહ્મણ માતા પિતાની બહુ સેવા કરે છે. તેને ગંગા યમુના સ્નાનની ઈચ્છા છે, પણ સેવામાંથી સમય મળતો નથી. તેને ઘેર અમે સ્નાન કરાવવા જઈએ છીએ. જે માતા પિતાની સેવા કરે છે તેને ઘરમાં જ ગંગા સ્નાનનું ફળ મળે છે. તેના પ્રમાણ શ્લોક છે કે માતા ગંગા સર્મ તીર્થ પિતા પુષ્કર મેવચા ગુરુ કેદાર તીર્થ પુનઃ પુનઃ એટલું કહીને શ્રી ગંગા યમુના અંતર ધ્યાન થયા. ત્યારે પુંડરીકને જ્ઞાન ઉત્પન્ન થયું અને વિચાર્યું કે માતા પિતાની સેવાનો આવો પ્રતાપ, માટે હું પણ માતા પિતાની સેવા કરીશ. તે પોતાને ઘેર આવ્યો. માતા પિતાને ખેદ થયો કે આ દુષ્ટ ફરી ક્યાંથી આવ્યો. 2 દિવસથી કંઈ ગયો હતો એટલે સુખી હતા. પણ પુંડરીકે માતા પિતાના દંડવત કરી પરિક્રમા કરી કહ્યું કે મારા અપરાધ ક્ષમા કરો, હવે હું આપની સેવા કરીશ. પછી તેણે પોતાના માતા પિતાની અનન્ય ભાવથી સેવા કરી દીનતાથી સેવા કરતા 12 વર્ષ થયા. એક દિવસે શ્રી ભગવાને વ્યાપી વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજીને કહ્યું કે મારો ભક્ત ભૂમિ ઉપર થયો, તેને દર્શન દેવા જઉં છું ને માતા પિતાની સેવા બહુ જ દિવસથી કરે છે. ત્યારે શ્રી લક્ષ્મીજીએ કહ્યું કે તે ભક્તના દર્શન કરવા હું પણ આવીશ. પછી જુગલ સ્વરૂપે ભૂલોકમાં પંઢરપુર પધાર્યા. તે સમયે પુંડરીક માતા પિતાની સેવા કરતો હતો. તેણે નામથી 2 વાર કહ્યું કે અમે દર્શન દેવા વૈકુંઠથી આવ્યા છીએ, દર્શન કર. ત્યારે તેણે ઘરમાંથી જવાબ આપ્યો, મહારાજ, એક ચરણ પિતાજીનો દબાવું છું. બીજે હાથે એક ઈંટ ફેંકી અને કહ્યું, મહારાજ, આના ઉપર આપ બિરાજો. પછી માતા પિતાની આજ્ઞા લઈને બધી સેવા કરી પુંડરીકે આવી શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે તારી ભક્તિ દેખીને હું બહુ પ્રસન્ન થયો છું. તું કોઈ વરદાન માંગ. ત્યારે તેણે કહ્યું, મહારાજ, મને 3 વરદાન આપો. એક તો આપ મારા ઘરે સદાય બિરાજો. બીજું, પ્રથમ મારું નામ પછી આપનું નામ આવે. ત્રીજું, શ્રી ગિરિરાજ તથા શ્રી ગોકુળ વ્રજ મંડળના બાળ લીલાના દર્શન મને થાય. એવી 3 વાત માંગી. શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી, તથાસ્તુ. 1 મન્વંતર સુધી તારા ઘરમાં બિરાજીશ. પહેલા તારું નામ પછી મારું નામ, પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. આ નામ જગતમાં પ્રસિદ્ધ થશે. મેં કોઈ આ પુરીમાં આવશે, તમને મળશે
તે ગમે તેવો પાપી પણ યમપુરી નહીં જાય. અને વ્રજ લીલાનું દર્શન તો 28 ચોકડી પછી શ્રી વલ્લભાચાર્યજી પધારશે ત્યારે મારા કહેવાથી વ્રજ લીલાના દર્શન કરાવશે. આ વરદાન પુંડરીકને આપ્યું. લોકો ગાય છે કે પુંડરીક વરદાન હરિવિઠ્ઠલ. પછી પુંડરીકના માતા પિતાને સદેહે વૈકુંઠમાં મોકલ્યા. પછી આપ શ્રી લક્ષ્મીજી સહિત તેના ઘરમાં બિરાજ્યા. પુંડલીક બ્રાહ્મણ સેવા કરતો 28 ચોકડી પછી શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે મારો ભક્ત પુંડરીક છે, તેને વ્રજ લીલાના દર્શન કરાવો. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું કે આપે શ્રી વ્રજ લીલાના દર્શન કેમ ન કરાવ્યા? ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું કે આ અધિકાર આપને અમે આપ્યો છે. આપની કૃપા વિના વ્રજ લીલાના દર્શન ન થાય. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ હસીને કહ્યું કે આપની આજ્ઞા છે તેમ કરીશું. પછી શ્રી વિઠ્ઠલનાથજી પુંડરીક સહિતના મંદિરમાં પધાર્યા. શ્રી આચાર્યજીએ પણ શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં પધારી સેવા શૃંગાર કરી 7 મહોર જે કૃષ્ણદેવની ભેટમાંથી દૈવી દ્રવ્યની લીધી હતી તેના નૂપુર બનાવી અંગીકાર કરાવ્યા. પછી શ્રી આચાર્યજી પુંડલીક ભક્તને સાથે લઈ 5 વૈષ્ણવ હતા તેને પણ સાથે લઈ ગામ બહાર એક યોજનના વચમાં અરણ્ય હતું ત્યાં પધાર્યા. ત્યાં એક પીપરનું વૃક્ષ હતું. તેની નીચે આપ આસન પાથરી બિરાજ્યા અને પુંડરીકના નેત્રમાં સંધ્યાના જળના છાંટા નાખ્યા. તેથી તેને દિવ્ય નેત્ર થયા અને વ્રજ લીલાના દર્શન થવા લાગ્યા. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ, શ્રી ગોકુળ, શ્રી વૃંદાવન, શ્રી મથુરા મંડળ, વ્રજ 84 કોષ, 12 વન, ઉપવન, શ્રી નંદરાય, શ્રી યશોદાજી, ગોપીગ્વાલ અને સંપૂર્ણ વ્રજ લીલાના દર્શન થયા. 2 મુહૂર્ત સુધી દર્શન કરાવ્યા અને દિવ્ય ચક્ષુ હતા તે તિરોધાન કર્યા અને બધી લીલા અદૃશ્ય થઈ. ત્યારે તેણે વિનંતી કરી કે મહારાજ, હું તો બહુ સુખમાં હતો, સુખમાંથી મને કેમ કાઢ્યો? ત્યારે આપે આજ્ઞા કરી કે તારે શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરાવી છે. તને કેવળ દર્શન કરાવવાની આજ્ઞા હતી, તેથી દર્શન કરાવ્યા. આપ શ્રી વિઠ્ઠલનાથજી 71 ચોપડી આ ક્ષેત્રમાં બિરાજશે ત્યાં સુધી તારું એવું જ સ્વરૂપ રહેશે. પછી તું લીલામાં આવીશ. એવું કહીને તેને શ્રી વિઠ્ઠલનાથજી પાસે મોકલ્યો. ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.